કમિશનરના શ્વાન અંગેના પરિપત્રનો મામલો રાજકોટ સિવિલમાં રખડતા શ્વાન જોવા મળ્યા। આ શ્વાનને કારણે દર્દીઓ અને સગાઓમાં ભય વ્યાપી ગયો છે। સિવિલ હોસ્પિટલમાંથી શ્વાન હટાવવાની માંગ ઉગ્ર બની છે। રાત્રિના સમયે શ્વાનનો આતંક વધારે હોય છે। વાહનો પાછળ પણ શ્વાન દોડતા હોય છે। વાહન ચાલકોને પણ અકસ્માતનો ડર જોવા મળે છે। રાતે માણસો સૂતા હોય છે, દર્દી સાથે આવ્યા હોય તે લોકો તો કૂતરા બાજુમાં આવીને બેસી જાય છે, બટકા ભરવાને એવું કરે છે। આવો ત્રાસ પૂરેપૂરો કૂતરાઓનો છે ને રાતે મચ્છરનો તો પૂરેપૂરો ત્રાસ છે, ઊભા નહીં રહી નથી શકતા। કઈડે ઓચિતાને ઊભા હોય, આપણે જાતા હોય, આપણે ધ્યાન ન હોય તો બટકું ભરી લઈએ, એટલે એન્જીસર લેવાની બીક તો લાગે। ન હોવા જોઈએ ને, સિવિલમાં કૂતરા હોવા જ નહોતા તો ચોકીદાર શું કામના, કાઢવાની જરૂરી છે ને નહીં। સિવિલમાં ત્રાસ કૂતરાનો બપોર પછીનો હે અને રાત્રે હે। રાત્રે પછી કે પબ્લિક ઓછી થઈ જાય એટલે રાત્રે વધારે હોય, પાછળથી ને ગમે તે જવા માલ લે કૂતરા। માનનીય અધિક નિયામક મેડિકલ સર્વિસીસ, એજ્યુકેશન અને પબ્લિક હેલ્થ ત્રણેયની સહીથી અમને એક પરિપત્ર આવ્યો છે કે આપણા જે પીએચઆઈ છે હોસ્પિટલો ગણો અથવા તો પીએચસી, સીએચસી અને એ બધામાં કેટલા શ્વાન છે એની ગણતરી કરીને 3 તારીખ સુધી અમે લોકો માહિતી આપવાની છે। એ સુપ્રીમ કોર્ટનું જે કોમ્પ્લાયન્સ છે એના અંદર કદાચ એ બધી વસ્તુઓ માગી હશે, એટલે અમને બધી વસ્તુઓ પૂછવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે સીએચસી, પીએચસી સેન્ટરમાં જે રખડતા શ્વાનો હોય છે તેમને સોમવાર સુધીમાં તેમનો જે છે એ ગણતરી કરી અને સરકારને જણાવવાનું હોય છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીંયા શ્વાન છે તે અનેક જગ્યાએ જોવા મળતા હોય છે। એટલું જ નહીં, આ શ્વાનના કારણે અહીંયા બહારથી આવતા દર્દીઓને પણ ક્યાંક તકલીફ પડતી હોય છે। દર્દીઓનું કહેવું છે કે રાત્રિના સમયે તેઓ જ્યારે બહાર સૂતા હોય છે ત્યારે શ્વાન ઘણી વખત તેમની બાજુમાં આવીને સૂઈ જતા હોય છે। એટલું જ નહીં, કેટલાય લોકોને જે બચકા ભરવા માટે પણ દોડતા હોય છે। આ ઉપરાંત જે છે શ્વાનના કારણે ગંદકી પણ ફેલાતી હોય છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ અનેક જગ્યાએ શ્વાનના દ્રશ્યો જોવા મળે છે। લોકોની પણ માંગ છે કે આ વિસ્તારમાંથી શ્વાન છે તેમને હટાવવા જોઈએ। જો હટાવવામાં આવે તો ચોક્કસથી ક્યાંક દર્દીઓને રાહત મળી હશે, કેમ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે ખૂબ જ મોટી છે અને અહીંયા સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય છે। ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે વોર્ડની અંદર જે દર્દીઓ જે નજીકના સગા સિવાયના કેટલાક સગાઓ હોય છે તે બહાર પણ સૂઈ જતા હોય છે, તેઓને ખાસ કરીને જે છે એ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજે રાજ્ય સરકારનો જે પરિપત્ર છે તેમને લઈને તાત્કાલિક કાર્યવાહી થાય તેવું ક્યાંક લોકો પણ ઈચ્છી રહ્યા છે, કેમ કે લોકોમાં પણ ક્યાંક ભયનો માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે, કેમ કે શ્વાનના કારણે શ્વાન છે ઘણી વખત બચકા ભરતા હોય છે અને આ ઉપરાંત તેમના દ્વારા જે ગંદકી ફેલાવવામાં આવતી હોય છે તેમના કારણે અન્ય રોગ પણ થવાની ભીતિ છે તે લોકોને જે ભીતિ પણ લાગતી હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। કચ્છ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા ફરીથી ગંભીર દેખાઈ રહી છે। આદિપુર અને ભુજમાં જાહેર માર્ગ પર ગૌવંશના આક્રમક દ્રશ્યો વાયરલ થયા બાદ હવે ભચાઉ તાલુકાના આધોઈ ગામે યુદ્ધે ચડેલા આખલાઓની અડફેટે એક વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। આ તસવીરો જુઓ। ઘટનાને પગલે આધોઈ તેમજ સહુગાર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરને લઈને તાત્કાલિક અસરકારક કાર્યવાહીની માંગ ઉગ્ર બની છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કઈ રીતે રખડતા ઢોર સ્થાનિક લોકોને શિકાર બનાવી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા હવે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। રખડતા ઢોરનો આતંક અને આ રખડતી રંજાડ સામે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તસવીરોમાં તમે જોઈ શકો છો એક આધેડ કઈ રીતે આ રખડતા આખલાઓનો શિકાર બન્યો। સામાન્ય માણસો આ જ રીતે ભોગ બને છે અને કોઈ જ તંત્રને પેટનું પાણી પણ હલતું નથી। ગ્રામજનોમાં રોષ છે, ગ્રામ પંચાયત તો કોઈ કાર્યવાહી કરતું જ નથી, તાલુકા પંચાયત પણ કોઈ કાર્યવાહી કરતું નથી, કોઈને રસ નથી। કારણ કે પ્રજા છે એ પ્રશ્ન કરવાનું ભૂલી ગઈ છે। પ્રજાને સામે પંચાયત અને સરપંચને કહેવાનું જે છે એ નથી કહેવાતું અને તેના કારણે હવે નગરોળ તંત્ર છે એ વધારે નગરોળ બનતું જઈ રહ્યું છે। આ તસવીરો જુઓ। માત્ર કચ્છની નહીં, અન્ય શહેરોમાં પણ આપણે આ પ્રકારના દ્રશ્યો જોઈએ છે, જ્યાં રખડતા ઢોર છે એ સામાન્ય વાહન ચાલકોને પણ આવી રીતે નુકસાન પહોંચાડે છે, ઇજાગ્રસ્ત બનાવે છે, કેટલીક વાર તો જીવલેણ બને છે આ પ્રકારના હુમલા। ટીના ભુવાજીએ કરી સ્પષ્ટતા। ડીજે વગાડવાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે। વૈશાખ મહિના સુધી નહીં, ચૈત્રમાં ડીજે વાગશે। રમેલમાં બેઠો હતો ત્યારે ધૂણતા બોલાઈ ગયું હતું। હું 2 હાથ જોડીને માફી માંગુ છું। તેમણે એવું પણ કહ્યું કે સમાજે જે દંડ કરવો હોય તે મને મંજૂર છે। જ્ઞાનીબેન વિશે 2 શબ્દ બોલાયા હોય તો માફી માંગુ છું। કાંકરેજના
અરડુવાડાના ટીના ભુવાજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. રાતે હું રમેલમાં ગયો અને માસી તૂટે બોલે ગયું એટલે મેં સમાજ એવું કીધું કે 70 મહિના વિજય વાઘ છે નામથી એમ બોલાઈ ગયું અને પબ્લિક એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાઘ છે એવું ગણાઈ ગયું છે. પણ બે હાથ જોડી માફી માગું છું અને મારા સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું અને જેની કોઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી. જય માતાજી. પ્લોદ ડુમસ રોડ પર કારનો અકસ્માત. ડિવાઈડરમાં કાર ઝાડ સાથે અથડાતા પલટી ખાઈ ગઈ. કારમાં સવાર એક યુવક અને મહિલાને સામાન્ય ઈજા થઈ છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઈડરમાં રોપેલ ઝાડ પણ તૂટી ગયું. અકસ્માત સર્જાતા કાર પલટી ખાઈ ગઈ હતી. ઉમરા પોલીસે આ સમગ્ર મામલે હવે આગળની તપાસ હાથ ધરી છે. તો ફરી એકવાર તસવીરો આ જોઈ શકો છો કઈ રીતે ડિવાઈડરમાં રોપેલ ઝાડ પણ તૂટી ગયું અને આ અકસ્માત કેટલો ગંભીર હતો. જે ઝાડ હતું એ પણ તૂટી જાય છે. યુવક અને મહિલાને સામાન્ય ઈજા થઈ છે. સુરતના લિંબાયતમાં કચરાની આગે કારને ચપેટમાં લઈ લીધી. આંજણા ફાર્મ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં રાખેલા 10 લાખ રૂપિયા આગમાં બળી ગયા હોવાનો કાર માલિકે દાવો કર્યો. અજાણ્યા વ્યક્તિ દ્વારા રસ્તા પર પડેલો કચરો સળગાવવામાં આવ્યો હતો. કચરાની આગ જોતામાં વિકરાળ બની ગઈ અને કારમાં આગ લાગી ગઈ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં કારને મોટું નુકસાન થયું છે. ગરમી સહન કરવા હવે તૈયાર રહેજો. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાન વધવાનું છે. 2 દિવસ બાદ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે. તાપમાન વધીને 37 થી 39 ડિગ્રીએ પહોંચી શકે. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું. સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 2 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. विंड प्रिवेल कर रही है वो ज़्यादातर वेस्टर्ली और साउथ वेस्टर्ली विंड प्रिवेल कर रही है. और 2 दिन के बाद विंड पैटर्न चेंज हो रहा है जो कि विंड जो प्रिवेल करेगी 2 दिन के बाद वो ज़्यादातर कंपोनेंट नॉर्दर्ली से नॉर्थ ईस्टर्ली कंपोनेंट होंगे जिसके कारण मैक्सिमम टेम्परेचर में 2 दिन के बाद 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है. સિવિલ હોસ્પિટલનો બોયઝ હોસ્ટેલને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી મળતા જ હોસ્ટેલ ખાલી કરાવી દીધી છે. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે બહાર. એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ગાંધીનગરમાં બોયઝ હોસ્ટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી. સિવિલ હોસ્પિટલની આ બોયઝ હોસ્ટેલ છે જેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ ખૂબ આવી રહ્યા છે. આની પહેલા પોસ્ટ ઓફિસને ઉડાવવાની પણ ધમકી મળી હતી જેમાં વલસાડ અને કેટલીક અન્ય જિલ્લાની પોલીસ જે પોસ્ટ ઓફિસ છે તેને પણ ઉડાવવાની ધમકી મળી હતી અને હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલને બોમ્બની ધમકી આપવામાં આવી છે. એ પણ ઈમેલથી મળી છે જેના કારણે આ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ અહીંયા છે કે કેમ. પરંતુ આ પ્રકારની ધમકીનો સિલસિલો ગુજરાતમાં ખૂબ વધી રહ્યો છે અને પૂરજોશમાં વધી રહ્યો છે. પહેલા સ્કૂલોને 3 વખત ધમકી મળી હતી. ત્યારબાદ હવે હોસ્ટેલોને ધમકી મળતી થઈ ગઈ. પોસ્ટ ઓફિસ કચેરીને પણ હવે ધમકીઓ મળતી થઈ ગઈ છે. એટલે આ ધમકી આપનારા તત્વો પકડાતા નથી અને અહીંયા જ આપણું કાચું કપાય છે. અને એટલા માટે વહીવટી તંત્રએ હવે સજાગ થવાની જરૂર છે. જ્યાંથી પણ મેલ આવ્યો છે એને કેવી રીતે પકડી શકાય એના ઉપર ફોકસ કરવાની જરૂર છે. કારણ કે ધમકી આપનારા તત્વો બેફામ બની ગયા છે. આખા વહીવટી તંત્રને જાણે કે રીતસરના બાનમાં લેતા હોય એ પ્રકારે ધ્યાન એમનું છે એ ભટકાવવા માંગે છે અને તમામ ફોકસ જે છે વહીવટી તંત્રનું એક જગ્યાએ થઈ જતું હોય છે. એટલે આ એક વહીવટી તંત્રને હેરાન કરવાની એક પ્રવૃત્તિ પણ હોઈ શકે છે. ઈમેલ આપનારા તત્વો પકડાય એ ખૂબ જરૂરી છે કારણ કે આપણી પાસે હવે ગુજરાતમાં સાયબર સુરક્ષા એક્સેલન્સની આખી સિસ્ટમ છે. પરંતુ જો બોમ્બ કોણ આપે છે, બોમ્બની ઈમેલ કોણ આપે છે એ જો આપણે ન પકડી શકતા હોઈએ, ઈમેલ આપનાર જે ઈમેલ મોકલનાર જે તત્વ છે એને જો ન પકડી શકતા હોઈએ તો આ વહીવટી તંત્રની મોટી ખામી પણ કહેવાય. કારણ કે ઘણા સમયથી આવી ધમકીઓ મળી રહી છે પણ રતિભર પણ વહીવટી તંત્ર એની સૂઝ લઈ શક્યું નથી કે આ ઈમેલ મોકલનાર તત્વ કોણ છે.
આ પહેલા 3 વખત સ્કૂલોને પણ ધમકી મળી ગઈ હતી. અમદાવાદમાં લગભગ 25 થી પણ વધારે સ્કૂલોને વારાફરતી 3 વખત એવી ધમકી મળી હતી અને 3 દિવસ એવું થયું હતું કે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલની જે બોયઝ હોસ્ટેલ છે એને બોમ્બની ધમકી મળી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. ગીતા, આ બોમ્બ હોવાની જે ધમકી મળી છે બોયઝ હોસ્ટેલને, હાલ શું અત્યારે તજવીજ ચાલી રહી છે તપાસ ટીમો દ્વારા? જી હા, તો જે બોયઝ હોસ્ટેલ છે તેને ખાલી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોયઝ હોસ્ટેલમાં જે વસે છે તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. હાલ કોઈ વધુ વિગત જાણવા નથી આવી, પરંતુ એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈ મજાક મશ્કરીમાં જ આ પ્રકારે બોયઝ હોસ્ટેલમાં બોમ્બ ધમકીની વાત પ્રસરાવી છે. કારણ કે આ અગાઉ પણ આ બોયઝ હોસ્ટેલને લઈને ઘણી બધી ફરિયાદો હતી. બોયઝ કહી રહ્યા હતા કે આ હોસ્ટેલમાં મોબાઈલની ચોરી થાય છે. અમે મેનેજમેન્ટની જાણ કરીએ છીએ, ફરિયાદો કરે છે, પરંતુ કોઈ ધ્યાનમાં લેતું નથી ને કોઈ અંદરનો જ વ્યક્તિ છે જે આ પ્રકારે વિદ્યાર્થીઓનો સામાન ચોરી કરાવે છે ને ખાસ કરીને મોબાઈલ. એટલે પોલીસ એવું માની રહી છે, પોલીસના આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે આ જે થ્રેટ મળે છે, બોમ્બ ધમકી મળી છે, એ કોઈક અંદરના વિદ્યાર્થીનું જ કારસ્તાન છે કે એને લીધે પોલીસનું જે ધ્યાન છે તે તેમની બાકીની જે પડતર અત્યાર સુધીની ફરિયાદો છે તેના પર જાય, તેની નોંધ લેવાય. કારણ કે આ અગાઉ તેઓ વારંવાર મેનેજમેન્ટને અન્ય બાબતે, ચોખ્ખાઈ બાબતે, ધમકી બાબતે, ચોરી બાબતે ફરિયાદો કરી ચૂક્યા છે. એટલે પ્રાથમિક જે સૂત્રો કહી રહ્યા છે, આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે આ કોઈ વિદ્યાર્થીએ જ ઊભું કરેલું કારસ્તાન છે, જેથી પોલીસ તપાસ થાય. જી ગીતા, આભાર માહિતી આપવા માટે.